નમસ્કાર મિત્રો। કેટલીક વાર એવું થાય ને કે આપણે કોઈ કામ કરવા માટે જતા હોઈએ અને અણધાર્યું જ બીજું કામ થઈ જાય। આવું જ સેમ વસ્તુ થયું કોલંબસની સાથે। તે ભારત આવવા માટે નીકળ્યો હતો પણ શોધી નાખ્યો અમેરિકા નામનો ખંડ। આખી જ આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો 1458ની સાલ કે જ્યારે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ નામનું શહેર જીતી લીધું। હવે આ જે શહેર છે એ પૂર્વના દેશો અને પશ્ચિમના દેશો વચ્ચે એકમાત્ર રસ્તો હતો કે જે જગ્યાએથી વેપાર થઈ શકતો હતો। પણ હવે એ રસ્તો જીતી લેવાના કારણે યુરોપના દેશો છે આ યુરોપના દેશોને પૂર્વ તરફ આવવા માટે નવો રસ્તો શોધવાની ફરજ પડી। નવો રસ્તો ક્યાંથી નીકળતો હતો તો નવો રસ્તો ખાલી ને ખાલી દરિયાઈ માર્ગે જ બની શકતો હતો। એટલે યુરોપના દેશોએ ઘણા બધા દેશોએ પ્રયત્ન કર્યા નવો રસ્તો શોધવા માટે। આ વાત ખબર પડે છે કોલંબસને। કોલંબસ એ ઇટલીના એક ગરીબ પરિવારનો છોકરો, પણ સાહેબ એને નાનપણથી દરિયો ખેડવાનો ખૂબ શોખ। નાનપણથી જ એને પોતાની કાલ્પનિક દુનિયાની અંદર આ જગ્યાએ આ દેશ આવેલો છે, આ જગ્યાએ આ દેશ આવેલો છે, એ બધું એ નાનપણથી જ એને ઇન્ટરેસ્ટનો વિષય હતો। એટલા માટે સાહેબ કોલંબસ જે છે એ પોતે જાતે યોજના બનાવે છે અને પોતે વિચારે છે કે જો પૂર્વ તરફ જવું હશે તો પશ્ચિમ તરફથી પણ જઈ શકાશે, કારણ કે પૃથ્વી તો ગોળ જ છે। તો આ યોજના સાથે, આ નકશાઓ સાથે સૌથી પહેલા પહોંચે છે પોર્ટુગલના રાજા પાસે। પોર્ટુગલના રાજાએ તેની વાત ધ્યાનથી સાંભળે છે, નકશો પણ લઈ લે છે અને ત્યાર પછી કહે છે કે ભાઈ તને પછી બોલાવશું અમે, અત્યાર તું જા। એટલે પોર્ટુગલનો રાજા જે છે એ કપટ કરે છે અને કોલંબસની જગ્યાએ પોતાના ખાનગી માણસોને દરિયામાં મોકલે છે નવો રસ્તો શોધવા માટે। પણ થાય છે એવું કે રસ્તામાં તોફાન આવે છે અને એ લોકોને પાછા વળવું પડે છે। કોલંબસને જ્યારે આ વાતની ખબર પડે છે તો પછી જાય છે હવે સ્પેનના રાજા પાસે। સ્પેન પણ એ સમયે દરિયા ખેડવા માટે ખૂબ જ પ્રખ્યાત હતું, એટલે સ્પેનના રાજાએ પણ આમની વાત ધ્યાનથી સાંભળી અને ત્યાર પછી કોલંબસને દરિયો ખેડવા માટે એટલે કે ભારત તરફ આવવા માટે નવો જળમાર્ગ શોધવા માટે આર્થિક સહાય કરી। હવે આવે છે એ દિવસ 1492ની સાલ 3 ઓગસ્ટ અને આ દિવસે સાન્તા મેરિયા, પિન્ટા અને નીના આવા 3 વહાણો લઈને કોલંબસ અને તેના સાથીઓ નવો રસ્તો શોધવા માટે નીકળી પડે છે। મતલબ કે ભારત આવવા માટે સાહેબ નીકળી પડે છે। રોજ નવી રાત થાય છે, નવો દિવસ આવે છે, નવી રાત નવો દિવસ થાય છે। આવા દિવસો વીતતા જ જાય છે, વીતતા જ જાય છે, પણ જમીન માર્ગ ક્યાંય આવતો નથી। આવું જ છેક મિત્રો 2 મહિના સુધી થાય છે। 2 મહિના પછી એમને દૂર એક કિનારો જોવા મળે છે અને બધાની આંખમાં સાહેબ આંસુ છે, કારણ કે 2 મહિના સુધી એમને જમીન જોઈ જ નથી। અને 2 મહિના પછી જ્યારે એ દરિયા કિનારે પહોંચે છે ત્યારે એ લોકોને એવું જ લાગે છે કે આ ભારત દેશ છે। કોલંબસ અને તેના સાથીઓ એવું જ માને છે કે આ ભારત દેશમાં આપણે પહોંચી ચૂક્યા છે। ખરેખર ભારત દેશ ન હતો, એ શોધાયેલો હતો નવો ખંડ। ત્યાંના લોકોએ પણ ક્યારેય જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ નવા માણસને બહારથી આવતા જોયો ન હતો અને પહેલી વાર વહાણ એમને જોયું છે। તો આ મિત્રો એક નવા ખંડની શોધ થઈ ચૂકી હતી એ સમયે અને એક ઘણા લાંબા સમય પછી ખબર પડી કે આ એ ભારત દેશ નથી પણ આ અમેરિકા ખંડ છે। હવે તમારે મને એ જવાબ આપવાનો છે કે કોલંબસ જે જગ્યાએ સૌથી પહેલા પગ મૂક્યો હતો એ જગ્યાને શું કહેવામાં આવે છે, એ બેટને શું કહેવામાં આવે છે? તમારો જવાબ કોમેન્ટમાં જણાવજો।